બધા ખાતા હોય, મમ્મી બધા નાસ્તામાં લાવે, કાંઈ નહીં, મારા છોકરો નાસ્તામાં નથી લઈ જતો, કોઈ વસ્તુ નથી લઈ જતો, એમને વયો જાય. નાસ્તો લીધા વગર. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર પરિવાર પાસે આવ્યા છે જો ખૂબ જ તકલીફમાં છે અને ઘણી બધી મહેનત કરી બેન પોતાના 3 નાના દીકરા દીકરીઓને મોટા કરી રહ્યા છે, એમને ગણાવી રહ્યા છે. કહેવાય ને કે ઘરના મેન જણી જતા રહે એટલે ઘરની અંદર આગ ફાટી પડે, એવી જ રીતે કે બેનના પરિવારની પરિસ્થિતિ છે. ઘણી બધી તકલીફો સાથે બેન 3 બાળકોને મોટા કરી રહ્યા છે. તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? દક્ષાબેન સતીશભાઈ તરસરિયા. તો પછી બેન, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અમે 2 છોકરા 1 છોકરી, પોતે હું છું, 4 જણા રહીએ છીએ. પછી મારા ભાઈને શું થયું હતું બેન? એને એટક આવી ગયું, આખો સવારમાં દવાખાને લઈ ગયા. એને એમ કે અમે તો ખાલી તપાસ કરવા જ ગયા હતા. બેન, રડોમાં હું સમજી શકું, દુઃખ થાય એમ કે આજે એને ખાલી તપાસ કરવા જ ગયા હતા કે આપણે તપાસ તો કરે. 3 છોકરા ઘરે એકલા મૂકીને અમે ગયા બેવ. પછી આનંદમાં દાખલ કર્યા, તેના બધા રિપોર્ટ કર્યા કે આ ભાઈને બહુ વધી ગયું છે એમ કે. બીજે પાછા મોટા રિપોર્ટ કર્યા તે કે આ ભાઈને હવે તમે વિનસમાં જ લઈ જાઓ, ચિઠ્ઠી લખી દીધી, તાત્કાલિક જ બધું થઈ ગયું. ત્યાં ઉપરા એટક જ મેળા થવા, દાદરો નહોતા ચડી શકતા, એ ઉપરા એટક જ મેળા આવવા, ત્યાં જ આવું થઈ ગયું. છોકરા બધા 2 નાના 3 મૂકીને આવી ગયા અમને બધાને. સમજી શકું, દુઃખ થાય એમ કે આજે ઘરના મેન વ્યક્તિ જતા રહે તો બધી જવાબદારી સ્ત્રી ઉપર આવી જાય. બધી જવાબદારી માથે જાવું આવવું, છોકરાનું બધું કરવું, બધી વસ્તુ લેવા જાવી કાઢવી હોય તો છોકરા વેન કરે. અત્યારે છોકરા સ્કૂલ ભણતા હોય તો કેટલી વસ્તુની જરૂર પડે. સાચી વાત છે. અત્યારે બધાની હારે મારે રાખવાના, એને ન લઈ દો તો કે મમ્મી તમે લઈ નથી દેતા એમ કે. હું ક્યાંથી કાઢું, ત્યાંથી બધું કરી દઉં. એને બેન હું સમજી શકું. તો પછી તમે શું કામ કરો અત્યારે બેન? ત્યારે સિલાઈનું કરું છું. પપ્પાએ થોડીક મદદ કરી છે, મશીન લઈ દીધું છે, સિલાઈ ઉપર ઘર હાલે છે, 5-6 હજારનું કામ થાય છે. ઓહો, તો પછી તમે જ્યાં રહ્યો છો બેન, તમારું પોતાનું કરશે ભાડાનું? ના, ભાડે છે. કોની મોઢે રોવું એવું થાય છે મને ઘણી વાર. એમ આટલા બધા આમરી જાય ને તો રહેવાય જ નહીં એમ. સાચી વાત છે બેન. તો ઓલા છોકરા ન હોય તો રોઈ લઉં. હું સમજી શકું બેન, આજે કે નાના 3 બાળકો પછી એના પિતાનો સાયો જતો રહે એટલે એ દીકરા દીકરીઓ માટે પણ કેટલી મુશ્કેલી ભરો જીવન થઈ જાય અને એક સ્ત્રી માટે પણ ખૂબ મુશ્કેલી થઈ જાય. બહુ જ અતિશય. આમ અત્યારે એમ કહે છે આદમીથી ઘર નથી હાલતું તો પછી મારેથી હું હાલવાનું એમ. સાચી વાત છે. કેમ કે એવડા મોટા સિટીમાં 2 જણા 3 જણા કામતા હોય તો એ ઘર અકાવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય, તો પછી એકલી સ્ત્રી કીધે તો બહુ અઘરું પડી જાય. અઘરું છે. હા. તો પછી બીજી શું તકલીફો પડે બેન? તકલીફ તો શું હોય, અત્યારે ખાવા પીવામાં થોડુંક થાય. ઘણી વાર વસ્તુ ન હોય તો ઘણી ભીં પડી જાય છે. દિવાળી જેવો તહેવાર વયો જાય તો કેટલું એમ થાય, મમ્મી બધા લે, આપણે નથી લેવું, મમ્મી આપણે આમ નથી કરવું. હું સમજી શકું. છોકરાઓને તો ખબર ન હોય કે ઘરમાં બધા ફરવા જતા હોય કે મમ્મી આપણે નથી જવું, અમે ઘરમાં પડ્યા રહે, એ બધા વિયા છે. મારી દીકરી એમ કે મમ્મી આપણે એમ કે પપ્પા હોત તો કેવું સારું હોત એમ. અત્યારે પપ્પા નથી કેવું લાગે એમ. એ કે હોત તો આપણે બધે ન જાત. સાચી વાત છે. યાદ આવતી હોય બહુ જ. એને તો સપનામાં હોતે ને આવી જાય છે ઘણી વાર. કેમ કે એમ પપ્પાની લાડલી જ હતી. કોરોનામાં દિવસ એટલો પસાર કર્યો છે ને એ જ મારું મન જાણે. એક તો 2 મહિના છતાં કોરોના આવ્યો. ઓહો, કોરોના કેમ કાઢ્યો ને એ જ નથી ખબર મને. એટલે શું મુશ્કેલીઓ પડી છે બેન? બહુ જ પડી હતી. કારણ કે કોઈ નહીં, હજી તાજું ને એક બાજુ કોરોના આવ્યો. ઓહો, એટલે જીવન કેમ કાઢવું એ મને નહોતી ખબર. હાવ એવું થઈ ગયું હતું. કેવી રીતના જીવવું એવું થતું હતું. બોલો, એક તો નાના દીકરા દીકરીઓ. તો પછી બેન તમારે બીજું કોઈ નથી? સાસુ સસરા દેરિયા જેઠિયા છે પણ બધા અલગ રહે છે, અમે અલગ રહીએ છીએ. બરોબર. પોતપોતાનું કરીને કાંઈ કોઈ હોવું કોઈનું નહીં. બેન હું સમજી શકું. દુઃખ થાય કે આવી રીતે પરિસ્થિતિ થઈ જાય તો એ લોકોને એમ થાય કે ભાઈ એનું કરી ખાય એમ. આ જો ખીહર આવી, ખીહરમાં એને ફીરકી ઘસાવાની, પતંગ બધું લેવાનું. કાલ સાંજે જ કહેતો હતો મમ્મી આપણે પૈકી કાંઈ નથી કરવાનું એમ, ચીકીને એવું નથી લાવવાનું એમ, કે લાડવા નથી કરવાના. દીકરો એમ કે? હા, મોટો છોકરો જ કહેતો હતો. સમજી શકું. એને ખબર ન હોય કે ઘરમાં કઈ રીતની પરિસ્થિતિ છે. દુઃખ થાય એમ કે જ્યારે
આપણા દીકરા આપણી પાસે કંઈક આવી નાની મોટી ખાવાની વસ્તુ માંગે ને આપણે પૂરી ન કરી શકીએ તો એક માને વધારે દુઃખ લાગે એમ. બધા ખાતા હોય, મમ્મી બધા નાસ્તામાં લાવે, કાંઈ નહીં, મારો છોકરો નાસ્તામાં નથી લઈ જતો, કોઈ વસ્તુ નથી લઈ જતો, એમને વયો જાય. નાસ્તો લીધા વગરનો ઘરમાં ખાવાનું જ ન હોય તો કેવી રીતના એને કરી દઉં? બેન હું સમજી શકું, દુઃખ થાય કે નહીં. અને 5-6 હજારમાં તો અત્યારે ઓલા કેમ કે આવડા મોટા સિટીમાં શું આવે એટલી મોંઘવારીમાં? તો પછી આ તમે રહ્યો છો એનું કેટલું ભાડું છે બેન આનું? 4,000 છે ભાડું. આદમીને વગર જીવન કાઢવું એ તો બહુ અઘરું છે, કેમ કે કાંઈ એકલું જવાય નહીં, કાંઈ એકલું જવાય નહીં. સાચી વાત છે. એટલે ભણેલા ગણેલા આપણે ન હોય કે આપણે દૂર જઈ કોઈ શકીએ. ક્યાંક જાય, કોકને યાર ઊભા રહે તો કોકને એમ થાય કે આ જો આમ ક્યાં જાતી છે, શું કરતી છે, સાચી વાત. એટલે ક્યાંય ન જઈએ કે આપણે એમ. આવી રીતનું થઈ જાય અત્યારે માણસ કેટલું વિચારે ક્યાં જાતી છે. સાંજે તો હું મારે જવાનું જ નહીં ક્યાં, હું સાંજે જાતી જ નથી ક્યાંય. ઘણી વાર છોકરા માંદા પડે ને તો રોવાઈ જાય, બધાને લઈને જાવું, ઘણી વાર લઈને જાવું બધે દવાખાને, કોકને કેવું આવે ન આવે, દોડવું પડે એકદમ. એને બેન હું સમજી શકું, કેમ કે બીજું કોઈ જવાબદાર છે વ્યક્તિની ઘરમાં એટલે થોડુંક. નહીં ગાડી નથી, નકરી એમ થાય કે લઈને જાય એટલે કોકને સીંધવું જ પડે મારે, તમે હાલો એમ. સાચી વાત છે. અને એ ફ્રી હોય તોય આવે, નકર નોય આવે એમ. હા એને બેન હું સમજી શકું, દુઃખ થાય એમ કે કોકની હોશિયાળી જીવન થઈ ગયું એવું થાય મારું. બેન રડોમાં તો અત્યારે મેન તો હું બેન ખાવા પીવાની તકલીફ પડે. અત્યારે મેન ખાવા પીવાની જ પડે છે. નહીં નહીં બેન રડોમાં અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેન. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું હા બેન? બહુ જ જે જોતું હતું એ મારે આવી ગયું, મને બહુ જ ગમ્યું, મને બહુ જ આનંદ આવ્યો અત્યારે. નહીં નહીં ચોક્કસ ચોક્કસ બેન. ખુશ છો ને બેન? બહુ જ ખુશ છું. હવે અમારી જેવા બેન તમે સેવા કરજો. 100% બેન. અને આજનું બેન આ બધું જ રાશન છે, ખાસ છે વિમલભાઈ પટેલ અંકલેશ્વરથી છે, એમના તરફથી આ બધું જ રાશન છે બેન. તો શું કહેશો એમના વિશે? એમના વિશે ખૂબ ખૂબ આભાર. ભગવાન એટલે આવી બેન ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આવા ભાઈઓ બધા બહેનોને એવી સેવા કરે. નહીં નહીં 100% બેન. અને સો મચ વિમલભાઈ કે તમે આજે આ પરિવાર માટે જે નાના નાના દીકરા દીકરીઓ છે અને બેન છે, ઘણી બધી મહેનત કરી, એક મશીન ચલાવી અને 5-6 હજારનું કામ કરે છે. 3 દીકરા દીકરીઓ છે એમને, તો એમનું પેટ પણ ભરે છે, ભાડું ભરે છે. ઘર ચલાવવું ખૂબ અઘરું થઈ જાય અત્યારમાં સુરતમાં. તમને ખબર છે કે જેન્ટ્સ કીધે ઘર ચલાવવું પણ અઘરું થઈ જતું હોય, તો એકલા બેન કીધે ઘર ચલાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. અને ખાસ તમે જે આ પરિવાર માટે આજે સપોર્ટ મોકલો છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને બેન અમને પણ એક આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ વધુ મદદ કરી શકીએ બેન. હા બસ હું એ આશીર્વાદ આપું કે અમારી જેવા બહેનોને તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે કે તમે આગળ વધો ને આવી બેનની સેવા કરજો. 100% બેન. બસ હવે અમારા ઘરે આવી ગયું છે ને હવે બધું ખાય પીએ રાશન આવી ગયું છે, બહુ જ સારું છે, બહુ જ ગમે છે મને. ખાસ થેન્ક યુ વિમલભાઈ પટેલ કે આજે તમે આ પરિવાર માટે રાશન મોકલ્યું છે. ફરી વખત થેન્ક યુ સો મચ. ભગવાન તમને વધારે પ્રગતિ આપે અને બસ આવા નિરાધાર પરિવારો છે એમની તમે હંમેશા મદદ કરતા રહો. અને દોસ્તો વિડીયોના માધ્યમથી અમે એ જ કહીએ છીએ કે હજી પણ આવા સમાજમાં ઘણા બધા પરિવારો છે, આવા બહેનો છે, આવા વૃદ્ધ દાદા દાદીઓ છે, મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે. એટલે ઘણી બધી તકલીફો સાથે પરિવાર જીવન જીવતો હોય છે, પણ આપણી એક આવી નાની એવી મદદથી એમના જીવનમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે.
આજે બેનને ઘણું બધું એમના દીકરા માટે ટેન્શન રહેતું હોય છે, દીકરા દીકરીઓ માટે ટેન્શન રહેતું હોય છે, કેમ કે સ્કૂલની ફી ભરવી, ઘરનું ભાડું ભરવું, ઘર ચલાવવું એટલે ખબર અઘરું થઈ જતું હોય છે. મેન તો હોતી હોય છે ખાવા પીવાની જરૂરિયાત. એટલે હાલ આપણે અમારથી બેન જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે, અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોને વધુ મદદ કરી શકીએ ને બેન. અને દોસ્તો બસ વિડીયોને વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.